થાણા મુંબઈથી આવું છું. મારો કેસ એવો છે, અમારી જમીન નંદાસર તાલુકો રાપરમાં છે. ત્યાં એક ખેડૂતે જબરદસ્તીથી એમાં પાઇપલાઇન લીધી છે અને કહે છે કે મને 2030 સુધી વાવવા આપેલી છે, જે અમે એમને આપેલી નથી. અને એણે અમારી ઉપર કેવિયટ નાખેલી છે અને 20 લાખ રૂપિયાનું ડિમાન્ડ કરી છે વળતર માટે. તો એ માટે મેં ત્યાં વકીલ રોકેલો છે અને ત્યાં જવાબ આપેલી છે અને એની સલાહ લેવા હું રમણીકભાઈ પાસે થાણાથી આવ્યો છું. જુઓ, તમારી પાસે એક તો રેવન્યુ નોલેજ બિલકુલ નથી, આપણી સાથે જે ચર્ચા થઈ પણ ખબર છે, અને ન હોય એ સ્વાભાવિક છે, એમાં કાંઈ કોઈ પહેલી વાત નથી, પણ થોડુંક રેવન્યુ નોલેજ આપણી પાસે હોવું જરૂરી છે. આમાં તમારી ભૂલ એ થઈ ગઈ છે કે હું વારંવાર સમજદારીપૂર્વક કહું છું કે તમારા 7 નંબરને જીવતું રાખો. જીવતો રાખો ઇન સેન્સ કે પાઇપલાઇન દાખલા તરીકે તમારી નાખેલી છે તો તમારે તમારી પાઇપલાઇન નોંધાવી જોઈએ. આવા કેસની અંદર કામમાં આવે. હું બધી વસ્તુ કહું છું કે ઝીણામાં ઝીણી નોંધ રેવન્યુમાં પાડો. મકાનની નાની એવી ઓડી કરી પણ નોંધ ન ખવડાવો, જેથી કરીને કોઈ વ્યક્તિ જ્યારે તમારી જમીન ઉપર દોડ દાવો કરે છે ત્યારે તમે સાબિત કરી શકો કે આ પાઇપલાઇન જો આ તારીખે મેં નાખી છે, આવડો આ કહે છે હું 30 વર્ષથી છું, 5 વર્ષથી છું, 15 વર્ષથી ક્યાંથી છે. એની સાથે ખાલી નોંધ નહીં હોય, નોંધ વખતે રોજકામ થશે. ભલે રોજકામ તલાટી એની ઓફિસમાં બેઠો બેઠો કરે છે, કાયદા અનુસાર રોજકામ સ્થળ ઉપર આવીને થયેલું છે એમ માનવામાં આવે છે અને કાયદો પણ એ સ્વીકારે છે. ભલે તલાટી તમામ રોજકામ જે છે એ ઓફિસમાં બોલાવીને કરતો હોય, પણ સાક્ષી રૂબરૂ એમ કહે છે કે આ સ્થળ ઉપર અમે આ જોઈ તપાસી અને એવા રોજકામ જ્યારે થયા ત્યારે રેકર્ડ બતાવશે કે આ રોજડું જે ગીર્યું એ પાછળથી ગીર્યું છે. એ જે દાવો કરશે હું 10 વર્ષથી આ જમીન ઉપર છું, આવા ખોટા દાવા હાલશે નહીં. તો ઝીણામાં ઝીણી નોંધ રેવન્યુ રેકર્ડમાં કરાવતા શીખો. નાની મોટી વસ્તુઓ ઊભી થાય આપણા માટે ઘણીવાર સારી વસ્તુ હોય. એક નાનો હોય જોબ કરી દો. એક ભાઈ જ આવ્યા મારી પાસે, એ કે સાહેબ આ મારી ઘરવાળી જે છે ને છેલ્લા 6 મહિનાથી હું થઈ ગયું ખબર નથી, અવાજ હાવ બેહી ગયો છે, બોલી શકતી નથી. મેં કીધું આ તો સારા આશીર્વાદ કહેવાય. ઘરવાળી નથી બોલી શકતી, સારા આશીર્વાદ કહેવાય. બરોબર, હું જો પાછી બોલતી કરીશ તો કંટાળી જઈશ. તો ઘણી વખત રસ્તાના પ્રોબ્લેમ ઊભા થાય ને આના જેવા હોય, સમજ્યા કે રસ્તાનો પ્રોબ્લેમ થયું, સારું થયું, ખબર પડી કે આ રસ્તાનો પ્રોબ્લેમની માલિકી તમારી છે. એટલે ક્યારેક આવું રોજડું કરે તો તમે સાબિત કરી શકો કે આ રસ્તાનો કેસ તો આ તારીખે મેં હલાવ્યો છે, તું તો ડોબાથી પછી ગયો છે આની અંદર, તો કેસ જ પાયાથી ખોટો છે. હવે બીજા નંબરમાં આવા કેસથી ગભરાવાની જરૂર નથી. આવા જેટલા રોજડા કોઈની જમીનમાં ગરી જવા માગે છે એ તમામ વ્યક્તિઓને કહું છું કે બાપની મિલકત નથી કે કોઈની જમીનમાં ગરી જાવ તો કોર્ટ માની લેશે. કોર્ટ બધું માગશે કે લાવ ભાઈ એગ્રીમેન્ટ દેખાડ. એગ્રીમેન્ટ વખત તને 3 વર્ષથી વાવવા દીધી હતી. બીજા નંબરમાં એક કાયદાકીય બાબત એ પણ કરી દઉં કે કોઈને ખબર ન હોય તો કોઈ પણ 11 મહિનાનું એગ્રીમેન્ટ હોય એ ઘરે બેઠા કરારથી હાલે, નોટરાઇઝ હાલે. 11 મહિનાથી વધારાનું જ્યારે એમ કે આમાં ભાઈનામાં રોજડું કર્યું છે કે 30 વર્ષથી મને વાવવા દીધી છે, તો કાયદો એમ કહે છે કે 30 વર્ષ એટલે 11 મહિનાથી મોટું ડોક્યુમેન્ટ હોય તો સબ રજિસ્ટ્રાર કચેરી જઈને નોંધાવવું પડે. એટલું જ નહીં, એના ચાર્ટ આપેલા છે, એ ચાર્ટ મુજબની સ્ટેમ્પ ડ્યુટી એડવાન્સમાં ભરવી પડે. 5 વર્ષની જુદી હોય, 10 વર્ષની જુદી હોય, 30 વર્ષની જુદી હોય. આવું કંઈ કરેલું નથી તો આવા ડોબાઓના કેસ ટકે નહીં. આ તો આ હાલી નીકળ્યા છે બધા પારકી મિલકત પચાવી પાડવા માટે. એટલે કોઈ ખેડૂતે ગભરાઈ જવાની જરૂર નથી. આવા કોઈ કેસ થયા હોય તો એ રોજડાને ધોકા મારીને કેમ કાઢી ગાય એ હું શીખવાડું છું. આ માટે યુટ્યુબની અંદર જઈ અને મારા સિક્વન્સના વિડીયો જોવા. આ એક વિડીયોથી જાય ખબર નહીં પડે. એક આવા જુદા જુદા વિડીયો જે સંકલિત કરીને પણ મેં મૂકેલા છે, અથવા રેગ્યુલર યુટ્યુબમાં જોજો, મેં ટાઇટલ પણ નાખેલા છે. ફેસબુકમાં મિત્રોને નહીં ખબર પડે, કારણ કે ફેસબુકમાં હું આવું પ્લેલિસ્ટ બનાવી એવી જોગવાઈ જ નથી. એમાં તો જુદા જુદા હાંડિયાન લીંડાન ગોળે વેરાયેલા વિડીયો આવશે. એટલે જે લોકો ફેસબુકથી જોવે છે એ લોકો યુટ્યુબની અંદર જવું, રમણીભાઈ કોટડિયા લખવું, વિડીયો નામની ચેનલ જે છે એમાં તાલીમ કેમ્પના બધા વિડીયો છે અને ખેડૂતોને આપેલા માર્ગદર્શનના વિડીયો છે. એમાંથી તમારા ટાઇટલ રિલેટેડ વિડીયો તમે જોઈ શકશો. દરેકે મારા સુધી આવવાની જરૂર નથી. અને હવે જે લોકો એમ પૂછે છે રમણીકભાઈ તમને પ્રશ્ન પૂછવો છે કોમેન્ટમાં કે તમારા સુધી પહોંચવું છે, તો મારા જાજા વિડીયો જોવા પડશે અને વિડીયોમાંથી તમને મારો નંબર મળી જશે. નંબર મળે એટલે તમે મને વોટ્સએપથી પ્રશ્ન પૂછો. પછી જેમ આ લોકો બધા અહીંયા આવ્યા છે, પાછળ કેમેરો ફેરવો, કે આટલા બધા લોકો અહીંયા આવી ગયા છે, તમે પણ પૂછી શકશો. માત્ર કોમેન્ટમાં લખવાથી મારા નંબર નહીં મળે અને એવી રીતે નંબર મેળવવાનો કોઈ મતલબ જ નથી. કારણ કે હું જે નંબર નથી આપતો એની પાછળનું પણ કારણ છે કે મહેનત કરીને મેળવશો તો દરેક વ્યક્તિ, લાખો વ્યક્તિઓ છે, મારા સુધી પહોંચશો તો મારે કેટલાકને જવાબ આપીશ. એના કરતાં વિડીયો જોઈ લેશો તો ઘર બેઠા ગંગા તમને તમારા જવાબ તમારી ઘરે જ મળી જશે. આશા રાખું છું કે જે ખેડૂત મિત્રો કોમેન્ટમાં પૂછે છે એમને પણ આ માર્ગદર્શન ઉપયોગી થશે અને જેને આવા રોજડા કરી ગયા છે એને તો વિડીયો બીજી વાર સાંભળી લેવો અને આવા મારા બીજા પણ ઘણા બધા વિડીયો છે એ પણ સાંભળી લેવા. પારકી મિલકતમાં ગરી જવાથી આપણું થઈ જતું નથી. એક વાક્ય છેલ્લે કહીને વાત પૂરી કરું કે પરાયા ધન પરાઈ નાર પે નજર મત ડાલો, ये आदत बुरी है, अभी आदत बदल डालनो वरना धोखा पड़ेगा.